રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટી 20 જૂને સરકારને સોંપશે રિપોર્ટ। એસઆઈટીનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર કોર્ટમાં કરશે રજૂ। ફાયર સેફટીના નિયમમાં ફેરફારની પ્રવક્તા મંત્રીની ખાતરી। મોરબીની મચ્છુ નદીમાં દિવાલ ઊભી કરાવવા મુદ્દે તપાસ કમિટીની રચના। ઋષિકેશ પટેલે કહ્યું, તપાસના અંતે દોષિતો સામે કરાશે કાર્યવાહી। હજુ 3 મહિના સુધી સીઆર પાટીલ રહી શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ। સંગઠન પર્વ પૂર્ણ ના થાય ત્યાં નવી નિમણૂકની શક્યતા નહિવત। કુવૈતની ઇમારતમાં ભીષણ આગ લાગતા 4 ભારતીય સહિત 41ના મોત। કુવૈતના મંગાફ શહેરની ઘટના। ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। બીડગાર્ડની પરીક્ષામાં 50 થી વધુ પ્રશ્નમાં ભૂલનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને ધારાસભ્ય હેમાંત ખવાનો આરોપ। ગૌણ સેવા પસંદગી મંડળને કરી રજૂઆત। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। સુરતમાં 7મા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકનું મોત। ઘટના સીસીટીવીમાં કેદ। પાલ વિસ્તારના શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગની ઘટના।